ભાઈ આ છે માઇક એક પ્રોફેશનલ, અહીંથી આને આ લંબાઈ દઉં, બરાબર આવી ગયું. તો કેમ છો બધી પબ્લિક? હા ખબર છે કે આ બધું ડીમ લાગે તમને, એ હાટું થઈને જ ભાઈ આપણે કનેક્શન આપી દઈએ. આપણા સ્ટુડિયોની લાઇટ બે કનેક્શન એક જ માં. હા હવે લાગ્યું ચકાસ. હા હવે તો તમને અરે રિંગ લાઇટ ક્યાં ગઈ? રિંગ લાઇટ હશે ને અહીંયા છે. અમારા અહીંયા છે ને થી ઉપાડી આ સ્ટેબિલાઇઝર નીચે મૂકવું પડશે, પછી આને ઉપાડીને અહીં મૂકવાની છે. લ્યો કરો એ કા ધાંધિયા વાળું થાય બધું. ક્યાં સાચવવું યાર? આપણે પેલા તો બંધ કરી દઈએ ચાપ. હા હવે આના અહીં નાખ્યું. હા હવે છે ને થઈ જાય તો સારું કહેવાય. થઈ થોડીક ઊંચી કરી લે કે બરાબર છે? થોડીક ઊંચી કરી લે. લે કર આટલી કરી લે, બરાબર ને? આટલી. હા હવે લાગે કંઈક મસ્ત. તો ભાઈ સેટઅપ રેડી થઈ ગયો છે બધું. લાઇટ બાઇટ બધું ઓન કરી દીધી છે. રિંગ લાઇટ પણ ઓન થઈ ગઈ છે. મસ્ત લાઇટિંગ વાળું સેટઅપ થઈ ગયું છે. હવે આપણે આવશું આપણા પોઈન્ટ ઉપર. પોઈન્ટ એ છે કે ભાઈ મારા સ્ટુડિયોમાં એવી કઈ વસ્તુ છે જે મેં ઓનલાઈન પરચેસ કરેલી છે. એટલે કે ઓફલાઈન માર્કેટ જઈને નહીં, એટલે કે દુકાન ઉપર જઈને નહીં, પણ ઓનલાઈન ખરીદી કરેલ છે મેં. એ વસ્તુ હું તમને આજે બતાવી. મારા સ્ટુડિયોની વાત થાય છે. અને હા ભાઈ એક વાત તો તમને કહેતા ભૂલી જ ગયો ભાઈ. હા ઇન્ટ્રો તો કરવા દો યાર. કેમ છો બધા ગુજરાતી મિત્રો? આઈ હોપ તમે બધા મોજમાં જશો. હું પણ મોજમાં છું. અને હા ભાઈ તમે મોજમાં હોય તો એક કમેન્ટ જરૂર કરી દેજો. ચાલો પહેલા આવીએ આપણે એક પહેલી વસ્તુ કે મેં ઓનલાઈન પરચેસ કરી છે મારા સ્ટુડિયો માટે. તો એ વસ્તુ છે આ. હવે આ વસ્તુ શું છે ભાઈ? આ છે માઇક એક પ્રોફેશનલ, બરાબર. હવે આ કંપની હું તમને બતાવું કે ન બતાવું, કેમ કે સ્પોન્સર નથી એટલે કંપની બતાવવાની જરૂર નથી. બાકી આ માઇક છે ને મસ્ત છે, એકદમ હેવી છે. જો હું મારા ટેક રિલેટેડ વિડીયોઝ બનાવતો હોય ને તો મારું ટેક ચેનલ છે આ મયુર કે ટેક, બરાબર. હવે હું ટેક રિલેટેડ વિડીયો બનાવતો હોય ને તો હું અહીંથી આને આ લંબાઈ દઉં, બરાબર આવી ગયું. હવે મારો કેમેરો છે ને, મારો કેમેરો આમ હોય. શોર્ટ વિડીયોઝ બનાવવાના હોય ને ભાઈ, એટલા માટે તો હું એ રીતના બનાવું. અહીંયા ઊભી જાઉં મસ્ત, અહીંયા ઊભી જાઉં ને સામે કેમેરો રાખી દઉં મસ્ત, અને પછી છે ને શૂટ કરી લઉં મસ્ત ટેક વિડીયોના શોર્ટ્સ વિડીયો. તો આ માટે પણ એક યુઝ છે. અને ક્યારેક પીસીમાં જો કામ હોય તો એડિટિંગ વગેરે કરવી હોય તો વોઇસ રેકોર્ડ કરવો હોય તો પીસીમાં પણ કામ આવે છે. તો આનું બહુ યુઝ છે ભાઈ મારા સ્ટુડિયોમાં. તો આની પ્રાઇસ આઈ થિંક 3000ની આસપાસ હતી ત્યારે. તો અત્યારે ખબર નહીં કેટલી હશે કેટલી નહીં, કેમ કે પ્રાઇસ ઉપર નીચે થતી હોય ને ભાઈ, એટલા માટે. તો આને રાખીએ આપણે સાઈડમાં. આ પહેલી વસ્તુ કહેવાય. હવે એનું તમને બોક્સ દેખાડી દો ભાઈ. આવ નીચે ભાઈ આવ. જો આ છે બોક્સ. બોક્સ ઉપરથી તમે અંદાજો લગાડી લો ક્યુ છે ક્યુ નહીં, બરાબર. સ્પોન્સર નથી કરવું, બરાબર આપણે એટલા માટે. તો ઉપર તો ઘણી બધી લાઈન છે ભાઈ. ઉપર હું જઈને क्या गुंडा बनेगा रे तू? ભાઈ આ ક્યાં યાર તું ઉપર હું જાય, પણ અત્યારે પેલા શાંતિથી રહે ને ભાઈ ઘડીક. હવે બીજી ચીજ ઉપર આવીએ. બીજી ચીજ કે જે છે ને ભાઈ આપણું લેન્સ મેં ઓનલાઈન પરચેસ કરેલું છે, બરાબર. લેન્સનું તમને બોક્સ બતાવી દઉં. બોક્સ જો આ છે, આ બોક્સ લા યાર આ માઉસ ભાઈ આ બધું પછી હરખું કરવું પડશે. આ છે બોક્સ, બરાબર. આ તમે જો આમાં લખેલું પણ છે માય પોકેટ DSLR. એટલે કે આનું કંઈક વર્ક છે ને યાર DSLR જેવું છે થોડું ઘણું. તમે આને યુઝ કરો ને તમને ખબર પડી જાય. પણ હા એ પ્રમાણે ફોન પણ હોવો જોઈએ હો ભાઈ. એમ નહીં કે 10,000માં તમે યુઝ કરો તો ક્વોલિટી આવશે, એવું નથી ભાઈ. ફોન પણ 25-30 હજારનો તો હોવો જોઈએ તો જ એક DSLR જેવી ક્વોલિટી આવે. બાકી આને ઉપરનું બોક્સ છે ને એના અંદરનું બોક્સ આ છે. જો આને સાઈડમાં મૂકીએ તો આ બીજી વસ્તુ છે. અને લેન્સ ઉપર મારે કેટલો ફરક પડે મારા વ્લોગમાં તમે જોઈ શકો છો. હું લેન્સને અત્યારે કાઢીને તમને પ્રોપર બતાવું, બરાબર, કે કઈ રીતનું મારો લેન્સ છે. તો હું નીકાળું છું 1 2 3. એટલો ફરક પડે છે ભાઈ. હાવ પાસે આવી ગયો ને કેમેરો. તો આ છે એક પ્રોફેશનલ લેન્સ જેના દ્વારા હું મારા વ્લોગ્સ, મારે જે બાઇકમાં મોટો વ્લોગ શૂટ કરવો હોય તો પણ યુઝ કરું, વ્લોગમાં પણ યુઝ કરું. હર વખતે આ છે ને એમ કહું ને કે ભાઈ મારા 2500 રૂપિયા છે ને ભાઈ મેં વસૂલ કરી લીધા છે અત્યાર સુધીમાં. આ 2500ની આડેગાળે આવ્યું હતું, અત્યારે ખબર નહીં કેટલા હશે, પણ ભાઈ ખરેખર વસૂલ થઈ ગયા છે હો ભાઈ. અત્યારે જો હું આને લગાડું છું ભાઈ મસ્ત લગાડવું બહુ જ ઇઝી છે. 2-3 સેકન્ડમાં તમે આને લગાડી શકો છો.
તો આ એક મોસ્ટ યુઝફુલ વસ્તુ છે મારા સ્ટુડિયોની અંદર કે જે હું વધારે પડતો યુઝ કરું છું, હારે રાખું છું, બરાબર. હવે ત્રીજી વસ્તુ ઉપર આવીએ જે મેં ઓનલાઈન મંગાવી. હવે એ વસ્તુ ક્યાં છે એવી પણ મને ખબર નથી, પણ આપણે બેગમાં ફરીએ કે બેગની અંદર છે કે નહીં. હાલો ને આને ઉપર જ આવી જાય. તો ત્રીજી વસ્તુમાં આપણી પાસે છે માઇક, બરાબર. હવે માઇકમાં તમને ભાઈ નીકળી જા ભાઈ. હા, તો માઇક છે આપણી પાસે આ, અને સ્પોન્સર કરવાની જરૂર નથી મિત્રો. કાઢીએ બહાર, આને ખોલીએ. જો કે આ રીતના આવે છે મિત્રો, બરાબર. આ મસ્ત માઇક છે. તમે આને ઓપન કરો તો ડાયરેક્ટ ઓન થઈ જશે ભાઈ. બે આવે છે. તમે જો બે લોકો તમે એટલે કે 2 જણા હોય અને તમે એવું હોય કે ભાઈ ફૂડની દુકાને ગયા છે, ત્યાં તમારે વિડીયો શૂટ કરવો છે, તો વિડીયોમાં બોલવાનું છે એ ભાઈને પણ, તો તમે આનો યુઝ કરી શકો. એક એને દઈ દેવાનું, એક આપણી પાસે રાખવાનું, અને જે આ ત્રીજું છે આ લાસ્ટમાં જે આ છે એને તમારે ફોનમાં કનેક્ટ કરો. તો આ ફોનમાં જશે ને આ તમારી પાસે રાખવાનું, ને આ બીજું એ ભાઈને દઈ દેવાનું, જેને યુઝ કરવાનું. અને આ શું છે ભાઈ, તમે ઘણા બધા વિચારતા હશે કે આ એમાં આવે માઇક ભેગું. ભાઈ આ ક્યાંય માઇક ભેગું નથી આવતું કોઈ પણ માઇકમાં. હા, અમુક માઇક એવા છે જેમાં આવે છે, એનું સાઉન્ડ ક્વોલિટી એટલી નથી દેતા ભાઈ ક્લિયર. તો આ છે ને અલગથી પરચેસ કર્યું મેં. આ પણ ઓનલાઈન પરચેસ કરેલું છે. આની પ્રાઇસ કેટલી છે ખબર છે તમને મિત્રો? આની પ્રાઇસ છે 300 રૂપિયા, એટલે કે 350 ના 2 આવા લ્યો ને એટલે 350 થાય. એટલે કે મેં 2 લીધા હતા, એક મારી પાસે રાખ્યું, એક અભયને દઈ દીધું, મારો ફ્રેન્ડ છે એને. એટલે અમે 2 ડિસ્ટ્રીબ્યુટ કરી લીધું. અમારે 2 ની તો જરૂર નથી એટલા માટે ચલાવી લીધું. તો આને મૂકીએ સાઈડમાં. આની પ્રાઇસ છે ને ભાઈ 3500 ની આસપાસ છે. આ ભલે નાની વસ્તુ છે, સાઈડમાં મૂકી દઈએ. આ ભલે નાની વસ્તુ છે પણ આમ એક્સપેન્સિવ વસ્તુ કહી શકો તમે ભાઈ. આની 3500 રૂપિયા એટલે 3500 ભાઈ કોઈ માણસને કમાવામાં ભાઈ ખરેખર પસીના આવી જાય હો. પણ આ 3500 રૂપિયાનું ખરેખર છે. અનબોક્સિંગ વિડીયો હિન્દી વ્લોગમાં છે, જોયા બધાના અનબોક્સિંગ વિડીયો તમને હિન્દી વ્લોગમાં મળી જ જશે, બરાબર. તો આ એક કેટલી વસ્તુ છે ભાઈ? આ પહેલી વસ્તુ, આ પછી લેન્સ, ને આ ત્રીજી વસ્તુ આ માઇક, બરાબર. હવે આવી આપણે ચોથી વસ્તુઓ પર. ચોથી વસ્તુ તો પેલા મારે ગોતવી પડશે કે ક્યાં રાખીને ક્યાં નહીં ભાઈ, બરાબર. આમાં ક્યાંય પડી નથી, બાકી ઓલા ટેબલે પડી હોય ક્યાંય નથી, બેગમાં જ છે. ચોથી વસ્તુ લગભગ બેગમાં હશે, કેમ કે યુઝ નથી કર્યું હમણાં. હા, અભય પાસેથી લાવ્યો હતો હું, પણ કાઢીને યુઝ નથી કર્યો. આ ચોથી વસ્તુ છે આપણી, આ ગોરિલા ટ્રાયપોડ કહેવાય આને. આ મસ્ત ગોરિલા ટ્રાયપોડ આવે, બરાબર. અને આ છે ને ભાઈ ખરેખર આ બહુ યુઝફુલ છે, હેવી પણ છે, પ્રાઇસમાં થોડુંક છે ભાઈ, 1000 ની માથે આવે છે આ. તો આવી નાની વસ્તુ પણ ભાઈ એક્સપેન્સિવ આવે, તમે જોઈ શકો છો યુટ્યુબમાં. તો ભાઈ આ પણ એક મસ્ત યુઝફુલ છે, મારા સ્ટુડિયોની વસ્તુ છે, જે ભાઈ હું બહુ યુઝ કરું છું મારા વ્લોગ્સ થ્રુ. હું બહાર જાઉં તો આને યુઝ જ કરું છું. તો આ પણ એક વસ્તુ થઈ જાય છે આપણા સ્ટુડિયોમાં, જે મેં ઓનલાઈન લીધેલી છે. 1000 ની માથે આવે છે, અત્યારે ખબર નહીં કેટલી આવે. હવે આવીએ આપણે 5મી વસ્તુ ઉપર. તો ભાઈ અત્યારે વાત એ થાય છે કે મેં મારા સ્ટુડિયોની અંદર કઈ વસ્તુ યુઝ કરેલ છે જે મેં ઓનલાઈન પરચેસ કરેલ છે. બાકી ઓનલાઈન તો ઘણી વસ્તુ પરચેસ કરેલ છે, ને એ બધી ગણે તો ભાઈ વિડીયો થઈ જાય અડધી કલાકનો. તો ભાઈ આજનો વિડીયોનો મતલબ શું છે ખબર છે તમને? જે મેં સ્ટુડિયો બનાવેલ છે એમાં જેટલી વસ્તુ મેં ઓનલાઈન ખરીદી કરેલ છે એના માટે વિડીયો છે. એવું નથી કે ભાઈ અત્યારે ઓનલાઈન વસ્તુ, બાકી બધી ઓનલાઈન વસ્તુ છે, એ બધું દેખાડવા જાય ને તો કલાક જાય. બાકી જો આ હેલ્મેટ છે, પછી આમાં આ હેલ્મેટનું માઉન્ટ છે, પછી આ મસ્ત જેકેટ છે, એ બધું ભાઈ ઓનલાઈન પરચેસ કરેલું છે ને. તો એ બધું ગણવા જાય ને તો ભાઈ ખરેખર વિડીયો બહુ લાંબો થઈ જાય. એટલા માટે ચોથી વસ્તુ થઈ ગઈ છે. હવે આપણે આવીએ 5મી વસ્તુ ઉપર. 5મી વસ્તુ કઈ છે ભાઈ? 5મી વસ્તુ છે આપણી, જો ભાઈ તમને હાવ જૂની વસ્તુ બતાવું. જો આ છે ને, આ છે ને, આ મારા બાઇક માટે મેં લીધું હતું, બરાબર. આ બાઇક માટે લીધું હતું પણ અત્યારે તૂટી ગયું છે. આવી રહ્યું, જો આ છે, આ તૂટી ગયું છે ભાઈ, જો અહીંથી તૂટી ગયું છે. આ બાઇકમાં લગાડવાનું હતું, પહેલાં હું યુઝ કરતો, બરાબર. અને આનાથી પણ એક ઓલ્ડ વસ્તુ છે જે હું તમને બતાવું. એ આ છે મિત્રો, જો આ તે મારો હાથ નહીં પૂગે, બરાબર. એ ટ્રાયપોડ છે આ રીતનું, એમાં મેં ફોટો રાખ્યો છે. જો આ છે, એ પણ તૂટી ગયું છે. એ હું અત્યારે ફરવીને બતાવીને તો એમાં પાછળ તૂટેલ છે એ. તો આ બે વસ્તુ તૂટી ગઈ છે ભાઈ, તો એનો અફસોસ રહે, કેમ કે એ બહુ જૂની થઈ ગઈ હતી. અને આ બે છે ને મેં ઓનલાઈન પરચેસ નથી કરેલ, કેમ કે પહેલા સ્ટાર્ટિંગમાં મને લાગતું કે ભાઈ સ્કેમ થઈ જાય, એટલા માટે આ મેં છે ને જુનાગઢથી લીધું હતું. અને આઈ થિંક છે ને મેં જુનાગઢથી જ લીધું હતું. તો આ મેં છે ને શોપમાં જઈને જોઈને પછી લીધું હતું ભાઈ. તો એ બે વસ્તુ છે એ ઓફલાઈન
ખરીદી ગયેલ છે ભાઈ. હવે તો હું છે આમાં હવે કાંઈ વધ્યું છે આમાં? હા ભાઈ, આ વોલપેપર છે ને, આ તમને જે પાછળ વોલપેપર આખું દેખાય છે ને આ મસ્ત, એ મેં ઓનલાઈન પરચેસ કરેલું છે ફ્લિપકાર્ટમાંથી. તો આ મને આખું થઈને આઈ થિંક છે ને 800 રૂપિયાનું પડ્યું હતું. એટલું તમને દેખાય છે ને, વાંથી લઈ અને અહીં સુધી છે ને મને 800 રૂપિયામાં પડ્યું હતું. એટલે કે મેં આમાં જ નથી લગાડ્યું, મેં મારા ટેબલમાં પણ લગાડી દીધું. જો બાકી છે ને આખો ટેબલ મસ્ત મેચિંગ થઈ જાય ને એટલા માટે. તો આપણે ગુજરાતીઓ તો જુગાડી જ છે, તમને ખબર જ છે. તો આ મેચ કરવા માટે મેં ટેબલમાં પણ લગાડી દીધું. બાકી આખી વોલ થઈ જાય, આખી વોલ તમારે 800 રૂપિયામાં થઈ જાય મસ્ત. અને હા, એક વસ્તુ હજી, આ જે ઉપર છે ને આ આખું લાકડાનું હતું. એટલે કે જે વુડ હોય ને ભાઈ એનાથી બનાવેલ છે. પણ આ છે ને તમને એવું લાગતું હશે કે ભાઈ મેં ફિનિક્સ એટલે ટાઇલ્સ નું આવે મસ્ત માર્બલ એના જેવું લાગે, પણ માર્બલ નથી ભાઈ. આ છે આ ભાઈ મેઇન વસ્તુ. જો આ છે, દેખાણું હવે તમને? જો આ છે, આ પણ એક વોલપેપર છે માર્બલ ટાઈપ જેવું. તો આ પણ મેં ઓનલાઈન પરચેસ કરેલું છે. આ મને આઈ થિંક 750 નું પડ્યું છે. આખાઈમાં થઈને હજી વધ્યું છે. તો આનું આપણે કંઈક યુઝ કરશું, બરાબર? અને મૂકીએ સાઈડમાં. તો આટલી વસ્તુ મેં છે ને મારા સ્ટુડિયો માટે ઓનલાઈન પરચેસ કરેલી છે. અને ઘણી બધી એવી વસ્તુ છે કે જે આગળના વ્લોગ્સમાં હું તમને બતાવીશ. આખા આપણે ટોટલ કરશું, આખા સ્ટુડિયોનો આખો ટોટલ કરશું કે મારા સ્ટુડિયોમાં કેટલી વસ્તુ, આખા મારા સ્ટુડિયોને લઈને બધાનો ખર્ચો કેટલો થયો એ બધી તમને આગળના વ્લોગ્સમાં આવશે. જો તમને ઇન્ટરેસ્ટ જાગે ને, જો તમારે જાણવું હોય ને તો તમે કમેન્ટ કરજો તમારે શું જાણવું છે શું નહીં, બરાબર? એના રિલેટેડ વિડીયો આવશે ને આવશે, એ મારી ગેરંટી છે. તો બસ આજના વ્લોગમાં આટલું જ હતું. તો આજના માટે બસ એટલું જ. મળીએ નેક્સ્ટ અને ઇન્ટરેસ્ટિંગ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.